જય દ્વારકાધીશ. ગિરનાર ચડીને કરી દીધું પાછું ઉતરવાનું ચાલુ. ઉતરવામાં લેવાના તો જૂની સીડી, કેમ કે હું પહેલી વાર ઉતરું છું જૂની સીડી થી. થોડાક નીચે આવ્યા તો એક મસ્ત લોકેશન એવું જ્યાં બધા ફોટા પાડતા હતા. બહાર જવાની જરૂર જ નથી, ગિરનારમાં જ એક નંબર લોકેશન છે. નીચે કાંઈ નહોતું દેખાતું. ગિરનાર આવો તો એકવાર જૂની સીડી ઉપર આવી જાઓ. નવી સીડી ઉપર વૃક્ષો વધારે નથી, અહીંયા વૃક્ષો બહુ છે. મને તો પહેલી વારમાં જ મજા આવી ગઈ. સીડી ઉપર પારી છે જ નહીં. સોશિયલ મીડિયાના કારણે અહીંયા ભીડ જોવા મળે. નજારો જોતા જોતા આગળ વયા ગયા. જૂની સીડી થી આવો તો ધ્યાન રાખજો, પારી નથી એકાઈ. થોડાક આગળ આવ્યા તો નજારો બહુ મસ્ત દેખાય. ભવનાથ તો બહુ આઘું રહી ગયું. ધીમે ધીમે અમારી લિમિટ પૂરી થવા માંડી. ચાલુ વરસાદે તો કાંઈ નો ઘટે. અમે થાકી ગયા એટલે કર્યો આરામ. અહીંથી નીચે જાવ એટલે સીડી ડટાઈ જાય ઝાડવામાં. રસ્તામાં મહિલું પૈસાનું ઝાડ. થોડાક આગળ આવતા વરસાદ થઈ ગયો તો ફૂલો ફૂલ ચાલુ. થોડીક વારમાં તો ઉપરથી પાણી ચાલુ થઈ ગયું. નીકળી ગયા નાતા નાતા જવા માટે. જૂની સીડી થી ઉતરો એટલે રસ્તામાં આવે જટાશંકર જવા માટે રસ્તો. અમે નીકળી ગયા જટાશંકર મહાદેવે જવા માટે. 15-20 મિનિટ ટ્રેકિંગ કરીને પહોંચી જાવ જટાશંકર મહાદેવ. મંદિરની ઉપર જોઈ તો ગિરનાર ઉપરથી ધોધ પડતો હતો પાણીનો. આ નજારો ચાલુ વરસાદ હોય ને ઉપર તો જ જોવા મળે તમને. ભવનાથમાં તો પાણી હાલતા થઈ ગયા હતા. હાલો મહિલા બીજા મિની વ્લોગ